પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણું એક્ઝામ્પલ હતું ફોર એક્ઝામ્પલ આરબીઆઈ અને એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ આપણી હતી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. પછી આપણે બીજો પ્રકાર જોતા હતા સંખ્યાની દ્રષ્ટિએ. તો સંખ્યાની દ્રષ્ટિએ આપણે 3 પ્રકારની કંપની જોવા મળે છે. એક જાહેર કંપની, જેમાં ઓછામાં ઓછા કેટલા હોય 7 અને વધુમાં વધુ કેટલા છે અસંખ્ય. ખાનગી કંપની, એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. એક વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 1. પછી જાહેર કંપનીની અંદર આપણે 3 કંપની જોવા મળે છે. શેર મૂડીથી મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત. શેર મૂડીથી મર્યાદિત એટલે કે જેમાં તમે જેટલા શેર ખરીદ્યા એટલી તમારી જવાબદારી. આમાં તમે જેટલા શેર ખરીદ્યા અને જેટલી ગેરંટી આપે એટલી જવાબદારી, અને આમાં અમર્યાદિત જવાબદારી. પછી આપણે ત્રીજો પ્રકાર ભોગ્યા હતા વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ એક સરકારી કંપની, એક શાસક કંપની અને ગૌણ કંપની. અહીંયા આઈ થિંક આપણે પહોંચ્યા હતા. તો સૌથી પહેલી છે આપણી સરકારી કંપની. સરકારી કંપની આપણે કોને કહેવાય? કે જેમાં સરકારે વધારે પડતું મૂડી રોકાણ કરેલું હોય, જેમાં પૈસા સરકારના રોકાયેલા, સરકારી કંપની કહેવાય. પછી સરકાર 3 પ્રકારની હોય. આપણા દેશમાં 3 પ્રકારની સરકાર છે. કઈ કઈ છે? આવી રીતે હોય, બરાબર. પ્રેસિડેન્ટ હોય ને ઈ કે બંધારણના વડા કહેવાય, ને પ્રાઇમ મિનિસ્ટર ઈ તો કે સરકાર ગવર્નમેન્ટના હેડ ઈ કહેવાય. એટલે એના નામે આખી ગવર્નમેન્ટ વર્ક કરતી હોય, અને આ કોન્સ્ટિટ્યુશનના હેડ આ કહેવાય. એવી રીતે આપણી પાસે બીજી ગવર્નમેન્ટ છે જેનું નામ છે સ્ટેટ ગવર્નમેન્ટ. આને આપણે કહેવાય કેન્દ્ર સરકાર અને કહેવાય રાજ્ય સરકાર. રાજ્ય સરકાર હોય ને એ દરેક રાજ્યમાં તમને જોવા મળે. એમાં અહીંયા પ્રેસિડેન્ટ હોય તો અહીંયા હોય ગવર્નર. જ્યારે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હોય ને તો અહીંયા હોય ચીફ મિનિસ્ટર. બરાબર છે. એ જ આપણી જે ત્રીજી ગવર્નમેન્ટ છે ને એને કહેવાય આપણે લોકલ ગવર્નમેન્ટ. લોકલ ગવર્નમેન્ટ છે ને 2 પ્રકારની હોય. લોકલ ગવર્નમેન્ટ 2 પ્રકારની હોય. એક આપણને જોવા મળે છે અર્બન એરિયાની, એક આપણને જોવા મળે છે રૂરલ એરિયાની. રૂરલ એટલે કે આપણું થશે અહીંયા ગ્રામ્ય. અર્બન એટલે આપણું થશે અહીંયા શહેર. તો શહેર હોય ને એની અંદર આપણી જે ગવર્નમેન્ટ હોય ને એમાં લોકલ ગવર્નમેન્ટની અંદર તમને જોવા મળે છે મ્યુનિસિપલ. પછી જોવા મળે તમને મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર ને? આ બધી લોકલ ગવર્નમેન્ટ હોય. જેવી રીતે અહીંયા તમને પ્રેસિડેન્ટ ને અહીંયા ગવર્નર ને બધા જોવા મળે ને એમ અહીંયા તમને જોવા મળે કલેક્ટર. અને અહીંયા તમને પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર જોવા મળે ને એમ તમને અહીંયા જોવા મળે. બરાબર. આપણા ભાવનગરના મેયર છે કોણ? દિલીપભાઈ બારડ. પછી આપણી પાસે છે રૂરલ. રૂરલ ગવર્નમેન્ટ હોય ને એની અંદર તમને જોવા મળે સૌથી પહેલા ગ્રામ પંચાયત. પછી તમને જોવા મળે તાલુકા પંચાયત. પછી તમને જોવા મળે જિલ્લા પંચાયત. બરાબર છે. જે રીતે અહીંયા તમને કલેક્ટર જોવા મળે એમ ગ્રામ પંચાયતની અંદર હોય તલાટી કમ મંત્રી.
મિનિસ્ટર ને મેયર જોવા મળે એમ અહીંયા કોણ હોય? એમ અહીંયા હોય સરપંચ. એમ અહીંયા સરપંચ હોય. જે રીતે તમને તાલુકામાં અહીંયા તલાટી કા મંત્રી જોવા મળે એમ અહીંયા હોય ટીડીઓ, જેને કહેવાય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. અહીંયા સરપંચ હોય એમ અહીંયા પ્રમુખ હોય, એને પ્રેસિડેન્ટ પણ કહેવાય ને. અને જિલ્લા પંચાયતમાં જોવા મળે તમને ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, અને અહીંયા પણ પ્રમુખ હોય. એટલે જો ભાઈ તમારે કલેક્ટર બનવું હોય ને તો તમારે યુપીએસસી ની એક્ઝામ પાસ કરીને તમારે આઈએએસ બનવું પડે. તો તમને આખો જિલ્લો તમને આપે. એવી રીતે તમારે ડીડીઓ બનવું હોય ને તો એ તમારે યુપીએસસી ની એક્ઝામ પાસ કરીને આઈએએસ બનવું પડે. એમાં તમને આખા જિલ્લાની પંચાયતની કાર્યવાહી હોય. તમારે ટીડીઓ બનવું હોય ને તો તમારે જીપીએસસી પાસ કરવી પડે અને તમારે ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ જીએસ કરવું પડે. અને તલાટીને બધું કરવું હોય તો અત્યારે 12 પાસ ઉપર છે, પછી તમારે ગ્રેજ્યુએશન ઉપર તમારે એક્ઝામ આવે પાસ કરવી. અને આ બધામાં તમારે ચૂંટણી લડવી પડે. અહીંયા ચૂંટણી લડવાની છે, અહીંયા ચૂંટણી લડવાની છે મેયરની, અહીંયા ચૂંટણી લડવાની છે. આટલી ગવર્મેન્ટ હોય. એટલું સમજાણું ભાઈ દરેક વિદ્યાર્થીને ઓનલાઈનમાં? તો રેડી છે? એટલા પ્રકારની ગવર્મેન્ટ હોય, એક સેન્ટ્રલ, એક સ્ટેટ અને એક લોકલ. તો આમાંથી કોઈ પણ ગવર્મેન્ટ હોય એ કોઈ પણ ગવર્મેન્ટે કોઈ પણ કંપનીની અંદર 51% કે વધારે પૈસા રોકેલા હોય, એટલે કે જે પણ કંપનીની અંદર વધારે પૈસા આમાંથી કોઈ પણ ગવર્મેન્ટે રોકેલા હોય એને આપણે કહેવાય સરકારી કંપની. એટલે સમજાણું ભાઈ? પછી કેન્દ્ર સરકાર રોક્યા હોય, રાજ્ય સરકાર રોક્યા હોય કે લોકલ ગવર્મેન્ટે કોઈ પણ પૈસા રોકેલા હોય ને એ સરકારી કંપની કહેવાશે. તો સ્ટાર્ટ કરીએ આપણે ગવર્મેન્ટ કંપની. તો અહીંયા આપણે કીધું છે કે જે કંપનીની ભરપાઈ થયેલ મૂડીમાં, તો જો અહીંથી અંડરલાઈન કરજો, ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધારે રાજ્ય સરકાર અથવા એકથી વધારે રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી કંપનીને સરકારી કંપની કહેવાય. આની અંદર લોકલ ગવર્મેન્ટ નો પણ સમાવેશ થાય, પણ તમારી બુકમાં આપેલું નથી. આઈપીએસ બનવા માટે તમારે યુપીએસસી ની એક્ઝામ દેવાની. તમારું આઈએએસ ની અંદર રેન્ક ઉપર આવે ને, મેરિટમાં તમારું ઉપરનામાં તમને આઈએએસ મળે, ઓછું રેન્ક આવે ને તો આઈપીએસ મળે. એવી રીતના ટોટલ 24 પોસ્ટ આવે અલગ અલગ. તમે ગૂગલ ઉપર સર્ચ કરી લેજો. પછી એક્ઝામ્પલ આપ્યા છે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ ભેલ અને એમટીએનએલ, એટલે કે મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ. હવે આવી નવી એક બીજી કંપની છે આપણી પાસે જેનું નામ છે બીએસએનએલ. એ તમને ખબર જ હશે, બરાબર? આ બધી ગવર્મેન્ટ કંપનીઓ છે કે જેની અંદર 51% થી વધારે પૈસા કોના હશે? સરકારના. બરાબર છે? કા આની અંદર કેન્દ્ર સરકાર પૈસા રોકે? ભાઈ આઈપીએસ માટે જીપીએસ નો હોય, જીપીએસ માટે જીપીએસસી હોય, ગુજરાત પોલીસ સર્વિસ માટે. ઇન્ડિયન પોલીસ સર્વિસ માટે એમાં નામ ઇન્ડિયન છે એટલે યુપીએસસી આવે ભાઈ. હવે એ ટોપિક મૂકો, અહીંયા ધ્યાન આપો. અહીંયા કા સેન્ટ્રલ ગવર્મેન્ટ પૈસા રોકે, કા સ્ટેટ ગવર્મેન્ટ પૈસા રોકે, કા લોકલ ગવર્મેન્ટ હોય જેને આપણે સ્થાનિક સરકાર કહેવાય એ પૈસા રોકે, કા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભેગા થઈને પૈસા રોકે, કા રાજ્ય સરકાર ભેગા થઈને પૈસા રોકે. ગમે એમ પૈસા સરકારના રોકાવા જોઈએ. એને આપણે કઈ કંપની કહેશું? સરકારી કંપની. કઈ? જેમાં ઓછામાં ઓછા કેટલા ટકા સરકારના હશે? 51%, કે તેથી વધુ કોઈ પણ. બીજી છે આપણી પાસે શાસક કંપની. તો શાસક કંપની કોને કહેવાય? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% થી વધુ શેર ધરાવતી હોય. એક કંપની બીજી કંપનીના 50% થી વધુ શેર ધરાવતી હોય એને આપણે શાસક કંપની કહેવાય. આની આપણે ચર્ચા કરી હતી. અને કંપનીના બહુવિધ સંચાલનો નિમણૂક અધિકારી ધરાવતી હોય તેને શાસક કંપની કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. શાસક કંપનીને ગૌણ કંપની કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એ નામની કંપની છે, બરાબર? આ કંપની
2000 કરોડ રૂપિયાની છે. આ બી નામની કંપની છે. આ બી નામની કંપની છે, 100 કરોડની કંપની છે. બરાબર છે. હવે આ બી નામની કંપનીના 100 કરોડના જે શેર છે, આ 100 કરોડના શેરમાંથી 70 કરોડના જે શેર છે એ એ નામની કંપની ખરીદી લે. બરાબર છે. એટલે એનું મીનિંગ શું થયું? એ નામની કંપની બી નામની કંપનીના 70 કરોડના શેર ખરીદી લે તો આ બી નામની કંપનીનો 70% ભાગ કોનો થઈ જાય? એ નામની કંપનીનો થઈ જાય. તો બી નામની કંપની માટે એ નામની કંપની છે ને શાસક કંપની છે, અને આ એ નામની કંપની માટે બી નામની કંપની એના માટે ગૌણ કંપની છે. સમજાણું ભાઈ? ઓનલાઈન માં દરેક ને શાસક કંપની, ગૌણ કંપની. ઓકે. ફોર એક્ઝામ્પલ આ એ નામની કંપની છે. તમે સમજો કે આ કંપની છે ને રિલાયન્સ કંપની છે. હવે રિલાયન્સ નું ઉત્પાદન કરે છે, પેટ્રોલ ને બધું કામ કરે છે ને, હા કે ના? ફોર એક્ઝામ્પલ આ બી નામની કંપની મારી છે. મેં પેટ્રોલ નું નાનું મોટું કામ કર્યું, સ્ટાર્ટ કર્યું. તમે ઓલો શાર્ક ટેન્ક જોવો છો? તો શાર્ક ટેન્ક પ્રમાણે આપણે ચર્ચા કરીએ. આ બધું રહેવા. હા, ફોર એક્ઝામ્પલ તમે આ બોટ કંપની નામ સાંભળેલું છે? બોટ કોની કંપની છે? આ બોલો, આ બોટ કંપની કોની છે? શું નામ છે? એ તો પિયુષ ની કંપની લેન્સ. બોટ કંપની કોની છે? હા, કોની કંપની છે? શું નામ છે ભાઈ એનું? નામ તો હોય, ભૂલી ગયો. શું નામ છે? નામ આમ યાદ છે પણ આમ યાદ બોલાતું નથી, એવું છે ને ભાઈ. ઓનલાઈન માં કોણ છે કંપનીના માલિક? કોણ છે? ભાઈ આ ફરીથી જ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ તમને સમજાવું છું. અમન ગુપ્તા નામ છે. તો આ બોટ નામની કંપનીનો માલિક કોણ છે ભાઈ? અમન ગુપ્તા. હવે આ કંપની શેની છે? અલે શાંતિ રાખો. આ કંપની શેની છે? આ શું કામ કરે છે? આ બધું ઇલેક્ટ્રિક કામ કરે છે ને? ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધી વેચે છે. બરોબર છે. હવે દાખલા તરીકે આ લોકો શું બનાવે? હેરફોન બનાવે, વોચ બનાવે, બધું બનાવે. હવે એક બી નામની કંપની આવે, એનું નામ છે હેમર કંપની. નામ સાંભળ્યું છે તમે? હેમર નામ છે આ કંપનીનું. આ કંપની પણ શું કામ કરે છે? આ પણ હેમર કંપનીનું નામ છે. બરાબર છે. આ કંપની આવી હતી શાર્ક ટેન્કમાં. હવે આ લોકો ત્યાં વોચ બનાવે, બીજું ઇલેક્ટ્રોનિક બધો સામાન બનાવે. તો આ બંને કોમ્પિટિશનમાં આવી ગઈ, હા કે ના? તો આ બધી કોમ્પિટિશનમાં આવી ગઈ ને. તો હવે આ બોટ નામની કંપની શું કરે? આ ફોર એક્ઝામ્પલ આ કંપનીની વેલ્યુએશન છે 100 કરોડ રૂપિયા. આ કંપનીની વેલ્યુએશન છે 2000 કરોડ રૂપિયા. આ બહુ મોટું નામ છે આનું. આ જે સ્ટાર્ટિંગ ફેઝમાં જ છે ને. હવે જો આના ઉપર ધ્યાન ન આપો તો આ શું થાય? આનું માર્કેટ કેપ્ચર કરી લે એવું થાય ને.
શું કરે? આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. આ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરે? 50% થી વધારે કરી નાખે. ફોર એક્ઝામ્પલ 70 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરે. તો આ કંપનીના 100 કરોડમાંથી 70 કરોડ રૂપિયા કોના છે? બોટના થઈ ગયા. અને 30 કરોડ રૂપિયા કોના છે? આના ઓનરના, હેમરના ઓનરના છે ને. તો વધારે પૈસા કોના છે આ કંપનીમાં? અમન ગુપ્તાના હેમર બોટ કંપનીના થઈ ગયા. તો એ બોટ કંપની જે પણ કહેશે ને એ હેમર કંપની કરશે. તો આ હેમર કંપની માટે આ બોટ કંપની છે ને એ શાસક કંપની થઈ ગઈ. એના ઉપર રૂલિંગ કરે છે. આ કે છે ને માને કરવાનું છે. અને આ બોટ કંપની માટે આ કંપની ગૌણ કંપની થઈ ગઈ. તો હવે ધ્યાન આપો દરેક. પહેલા આપણે શાસક કંપની, તો કે એક કંપની બીજી કંપનીના 50% થી વધુ શેર ધરાવતી હોય અને એના મેનેજમેન્ટમાં એટલે કે કંપનીનું બહુમતી સંચાલનની નિમણૂક અધિકારી કરી સત્તા શાસક કંપની પાસે હોય. એટલે મેનેજમેન્ટનું કાર્ય પણ જે કંપની પાસે છે શાસક કંપની કહેવાય. અને એ કંપનીમાં 50% થી વધારે પડતા શેર બીજી કંપનીએ રોકેલા હોય. તો તમે અહીંયા જુઓ, આ કંપનીની અંદર મેનેજમેન્ટ હશે ને, આ કંપનીનું મેનેજમેન્ટ સંચાલન કોણ કરશે? આ લોકો કરશે. કારણ કે 70% એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે અને 50% થી વધારે પૈસા આ લોકો રોક્યા છે. તો આની માટે આ કંપની શાસક કંપની છે, આની માટે આ કંપનીની ગૌણ કંપની છે. બરાબર છે. હવે ગૌણ કંપની આપણે કોને કહેશું? ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50% થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. અહીંયા અંડરલાઈન કરો. એટલે 50% થી વધુ શેર શાસક કંપની પાસે હોય અને જે કંપનીનું બહુમત મેનેજમેન્ટ નિમણૂક કરવાનો સત્તા શાસક કંપની પાસે હોય, તો તેની ગૌણ કંપની છે. તો જે કંપનીનો 50% થી વધુ પ્રકારના શેર શાસક કંપની પાસે હોય અને જે કંપનીનું મેનેજમેન્ટ કરવાની સત્તા પણ શાસક કંપની પાસે હોય, શાસક કંપની માટે એ કંપની ગૌણ કંપની છે. બરાબર છે. અને ગૌણ કંપની કોને કહેશું? તો કે શાસક કંપની પાસે જે કંપનીના 50% થી વધુ શેર હોય અને જે કંપનીનું મેનેજમેન્ટ શાસક કંપની પાસે, તો એને માટે ગૌણ કંપની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી છે. પછી આપ્યું છે આપણને ત્રીજો પ્રકાર નોંધણીની દ્રષ્ટિએ. તો નોંધણીની દ્રષ્ટિએ પહેલો આપણો પ્રકાર છે કયો? ભારતીય કંપની. તો જે પણ કંપનીની સ્થાપના ભારતમાં થયેલી છે, જેને ભારતનો કંપની ધારો 1956 અથવા 2013 લાગુ પડે, એ કઈ છે કંપની આપણા માટે? ભારતની કંપની. જેની હેડ ઓફિસ ક્યાં આવેલી હશે? ભારતમાં. જેની નોંધણી ક્યાં થયેલી હશે? ભારતમાં. તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કાયદા હેઠળ, ભારતીય કાયદો કયો છે આપણો? ભારતીય કાયદો ભારતનો કંપની ધારો 2013 છે ને અત્યારે વર્તમાનમાં. બાકી 1956 હતો. એ કંપની ધારા નોંધણી એની ભારતમાં થઈ હોય, એને કંપની ધારો 2013 લાગુ પડતો હોય હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા હેઠળ થયેલી હોય એટલે ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોઈ શકે અને સરકારી કંપની પણ હોઈ શકે. એનાથી ઉલટું કરો વિદેશની કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, જેનું રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય. રજિસ્ટર ઓફિસ એટલે એની હેડક્વાર્ટર, એટલે એની હેડ ઓફિસ અને એની ગવર્મેન્ટ ઓફિસ કે જ્યાં એનું રજિસ્ટ્રેશન થયેલું છે, એ ભારતમાં નથી, પરંતુ ધંધાનું સ્થળ ભારતમાં હોય તો એ ભારત માટે વિદેશની કંપની થઈ. પછી આપણને આપ્યું છે બસ અહીંયા મુદ્દાઓ. પછી આપણી સ્થાપના વિધિ.
તો અહીંયા કંપનીના ચારે પ્રકાર પૂરા થાય છે ભાઈ. ચારે પ્રકાર જોઈ લો, ન સમજાય એને પૂછો. રજિસ્ટર ઓફિસ ને રજિસ્ટ્રાર ઓફિસ એટલે સરકારી ઓફિસ. સરકારી ઓફિસ એટલે કે જ્યાં કંપનીનું રજીસ્ટ્રેશન થયેલું. કંપની રજિસ્ટર ઓફિસ ને કંપનીનો રજિસ્ટ્રાર. રજિસ્ટ્રાર એ વ્યક્તિનું નામ છે, રજિસ્ટર ઓફિસ એ ઓફિસનું નામ. આપણે કેમ એમ કહીએ કે ભાઈ પ્રિન્સિપાલની ઓફિસ અને પ્રિન્સિપાલ એમ. એ ઓફિસનું નામ છે ને એ રજિસ્ટર ઓફિસ છે, અને એમાં જે વ્યક્તિ બેઠો છે એને રજિસ્ટ્રાર કહેવાય. એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો, શું નામ છે ભાઈ તમારું? દવે પ્રગતિ. ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપો, મારી કંપની છે. હવે મારી કંપની ફોર એક્ઝામ્પલ 2-3 હજાર કરોડની બહુ મોટી કંપની છે. તમારી કંપની હજી 100 કરોડની છે. તમારી કંપનીના 50% વધુ શેર હું ખરીદી લઉં. ફોર એક્ઝામ્પલ હું 70 કરોડના શેર ખરીદી લઉં. તો તમારી 100 કરોડની કંપનીમાંથી 70 કરોડનું મારું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર છે. તો તમારી કંપનીની અંદર કોઈ પણ મેનેજમેન્ટ કરવાનું હશે, કોઈ પણ ડિસિઝન લેવાનું હશે ને હું લઈશ. તો મારા માટે તમારી કંપની ગૌણ કંપની કહેવાય, તમારા માટે મારી કંપની શાસક કંપની કહેવાય. કારણ કે તમારી કંપનીમાં મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ મારું છે, એટલે મેનેજમેન્ટ પણ મારું હશે. એટલે ટૂંકમાં તમારી કંપનીમાં તમે કહેશો ને એમ કાંઈ નહીં થાય, હું કહું ને એમ થશે. ભલે એ કંપની તમારી રહી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એમાં મારું છે. સ્થાપના વિધિ. જો કંપનીની સ્થાપના વિધિમાં આપણી પાસે 2 મુદ્દા છે, એક પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો મુદ્દો. એટલે કે આ મુદ્દો છે ને આ આપણો છે પહેલાનો તબક્કો, અને આપણો છે પછીનો તબક્કો. એટલે પહેલા આપણે આ 4 મુદ્દા વિચારવાના, અને પછી આપણે નોંધણી કરાવવાની, ત્યારે એ નોંધણીનો તબક્કો. હજી તમને એનું પ્રમાણપત્ર મળે. પ્રમાણપત્ર એટલે કે આ જે નોંધણીનો તબક્કો છે ને એમાં એક સર્ટિફિકેટ મળે, જેને આપણે કહેવાય, અહીંયા આપણી પાસે પહેલો તબક્કો છે પ્રવર્તન એટલે કે પહેલાનો તબક્કો, અને બીજો તબક્કો છે આપણો નોંધણીનો તબક્કો, એટલે આપણે કહેવાય બીજો તબક્કો. તો પહેલો તબક્કો આપણે સ્ટાર્ટ કરીએ, પ્રવર્તન તબક્કો. આની માટે આપણે એક સ્ટોરી સમજીએ ભાઈ. દરેકનું ધ્યાન અહીંયા. ઓ ભાઈ, દરેકનું ધ્યાન અહીંયા. આની માટે આપણે એક સ્ટોરી સમજીએ. એક વ્યક્તિ છે, એના ઘરે તો કે 4-5 ભાઈબંધ ને બધા આવ્યા છે, બરોબર છે. એટલે બધાએ કીધું કે આપણે અહીંયા જમવાની કે કાંક આપણે આયોજન કરીએ એમ. તો લોકો કે આપણે તૈયાર લઈ આવું એમ. તે તૈયાર ગયો બિરયાની લેવા, બધી ખાવા પીવાની 4-5 વસ્તુ લેવા. હા કે ના? તો એ રેસ્ટોરન્ટે ગયો 4 લોકોનું જમવાનું લેવા માટે. એ 4 વ્યક્તિનું જમવાનું ને બધું લેવા માટે ગયો. તો ત્યાં ઘણી બધી ગળદી હતી, એટલે લાઈનમાં ઊભું રહેવું પડ્યું. બહુ લાઈનમાં ઊભું રહેવું પડ્યું. એનો 45 થી 50 મિનિટનો સમય ગયો. ઘણી બધી ગળદી હતી. 45 થી 50 મિનિટ લાઈનમાં ઊભું રહેવું પડ્યું, અને સમય પણ બગડ્યો, અને એને થાકી પણ ગયો. તો ત્યારે એને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે 45 મિનિટ લાઈનમાં ઊભું રહેવું પડે છે, એટલા બધા આપણે હેરાન થઈએ છીએ. તો ભારતમાં તો કેટલા બધા લોકો આવી રીતના હેરાન થતા હશે, કે લોકો લાઈનમાં ઊભા રહે છે, બરાબર, વસ્તુ લેવા માટે. લોકોનો સમય બગડે છે, લોકો હેરાન થાય છે. તો આપણે એવું કાંક સંશોધન કરીએ, તો એવું કાંક વિચાર કરીએ તો કે જેનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એ વ્યક્તિ એના મિત્રોને વાત કરી કે ભાઈ આવી રીતના પ્રોબ્લેમ છે, કે ભાઈ આપણે 45 મિનિટ લાઈનમાં ઊભું રહેવું પડે છે જમવાનું લેવા માટે, તો શું કરવું જોઈએ? તો એ લોકોએ વિચાર કર્યો કે આપણે છે ને ડિલિવરીની સુવિધા આપશું, જેમાં આપણે લોકોને જે પણ ખાવા પીવાનું મંગાવવાનું હોય ને, તો આપણે એનો ઓર્ડર લેશું ને એ લોકોના બદલે આપણે લઈ આવશું, બદલામાં આપણે કમિશન લેશું. તો સ્ટાર્ટિંગ ફેઝ ઉપર એના એરિયામાં એ લોકોએ આવો એક એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું. દાખલા તરીકે હવે તમારે કંઈક ઓર્ડર છે, તમારે કંઈક વસ્તુ ખાવા પીવાની મંગાવી છે, એ તમે ફોન કરીને મને કહો, એટલે હું તમને વસ્તુ લાવીને તમારા ઘરે દઈ જાઉં. તો તમારો સમય બચ્યો, તમારે કઈ લાઈનમાં ઊભું રહેવું પડ્યું કાંઈ નહીં, એટલે તમારે આટલો ફાયદો થઈ ગયો. તો પછી એમાં એ લોકોને સક્સેસ મળી. એટલે એ લોકોએ પછી ઇન્વેસ્ટમેન્ટ ગોત્યું અને સ્ટાર્ટિંગ કર્યું, અને પછી ધીમે ધીમે બિઝનેસ વધાર્યો. પછી એક સમય એવો આવ્યો કે એમાં બહુ વધારે પડતો સ્કોપ એ લોકોને દેખાણો. એ લોકોએ ઘણા બધા ઇન્વેસ્ટરોને બોલાવ્યા, એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને કંપની નાખી, જેનું નામ બન્યું ઝોમેટો.
બરાબર છે. એટલે લોકોએ ઝોમેટો નામની કંપની સ્ટાર્ટ કરી. તો ઝોમેટોની કંપની શું સિસ્ટમ પ્રોવાઈડ કરતી હતી? એ લોકોને કામે રાખતી હતી, બરાબર, કે જે ડિલિવરી પાર્ટનર હોય. હવે આ લોકોનું કામ શું હતું? તો કે જેને ખાવા પીવાની વસ્તુ મંગાવવાની છે તો એ લોકો ઝોમેટો કંપનીને ઓર્ડર આપશે ને ઝોમેટો કંપની ડિલિવરી પાર્ટનરને ઓર્ડર આપી દેશે. ડિલિવરી પાર્ટનર જે રેસ્ટોરન્ટ હશે ત્યાંથી વસ્તુ લાવીને એડ્રેસમાં પહોંચાડી દેશે. સમજાણું? પછી ધીમે ધીમે એમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું, ધીમે ધીમે એ આખા સ્ટેટમાં ફેલાણું, ધીમે ધીમે પછી આખા ઇન્ડિયામાં ફેલાણું. તો અત્યારે તમે બધા ઝોમેટો કંપનીને ઓળખો છો. તો ઝોમેટો કંપનીની શરૂઆત ક્યાંથી થઈ? ઝોમેટો કંપનીની શરૂઆત થઈ એ વ્યક્તિ જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા પીવાનું બિરયાની લેવા ગયો ત્યારે 25-30 મિનિટ લાઈનમાં ઉભો રહ્યો ને ત્યારે એના મગજમાં જે વિચાર આવ્યો ને ત્યાંથી ઝોમેટોની શરૂઆત થઈ. તેથી શરૂઆત થઈ ને કે ભાઈ એ વ્યક્તિ રેસ્ટોરન્ટમાં ગયો, ખાવાનું લેવા ગયો, એ 20-25-30 મિનિટ ઉભો રહ્યો લાઈનમાં, હેરાન થયો, સમય બગડ્યો, ત્યારે એને એક વિચાર આવ્યો કે આપણે એવી સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ જેનાથી કસ્ટમરને આવી રીતના હેરાન ન થવાનું. એના મગજમાં જે પહેલો વિચાર આવ્યો ને ત્યાંથી ઝોમેટો કંપનીની શરૂઆત થઈ. આ સમજાણું? તો અહીંથી સ્ટાર્ટ થાય છે, પછી ઇન્વેસ્ટર ગોતે છે, પછી ઝોમેટો કંપની માટે શું કરશે? ઓફિસ બનાવશે. અહીંયા દરેકનું ધ્યાન. પછી ઓફિસ બનાવશે. ઓફિસની અંદર પછી એવા લોકોને મળશે કે જે આવી કોઈ એપ્લિકેશન બનાવી દે, બરાબર ને? એવી એપ્લિકેશનનો કોસ્ટ કઢાવશે, કેવા સોફ્ટવેર ડેવલપર જોશે, કેટલા સેલ્સમેન જોશે, કેટલા પૈસા જોશે, બરાબર છે? તો આવી રીતના એ બધું વિચારશે. એ બધું વિચારાઈ જાય, કંપની સ્ટાર્ટ થઈ જાય તો એ આપણો પહેલો તબક્કો છે જેને પ્રમોશન પીરિયડ કહેવાય. પછી એ કંપની સ્ટાર્ટ થઈ જાય ને પછી કંપનીની રજીસ્ટ્રેશન કરાવવું પડે ગવર્મેન્ટ પાસે, બરાબર છે? એ રજીસ્ટ્રેશન છે ને એ આપણો સેકન્ડ ફેઝ કહેવાય. તો સમજાણું? તો સૌથી પહેલા આપણે આ તબક્કો જોઈએ જેની અંદર સૌથી પહેલા કંપની પ્રવર્તનનો તમને શું આવે? વિચાર આવે કે આપણે શું કરવાનું. તો તમને વિચાર આવ્યો કે ભાઈ આવી રીતના લોકો હેરાન થાય છે, લોકોનો સમય બગડે છે, લોકો લાઈનમાં ઉભા રહે છે, બરાબર? તો આવું ન થવું જોઈએ. તો આપણે એના બદલે એક સોલ્યુશન પ્રોવાઈડ કરીએ. એ તમારો વિચાર આવ્યો. પછી વિચારને તમે પ્રાથમિક લેવલે જોશો, પ્રાઇમરી લેવલે, કે ભાઈ આવી ભારતમાં એક કંપની છે જે આવી રીતના ફૂડ ડિલિવરી કરતી હોય. તો તમને યાદ આવે કે ભાઈ હા છે, એ લોકો કઈ રીતે ફૂડ ડિલિવરી કરે છે? એ લોકો એપ્લિકેશનથી કરે છે. અથવા તમને બીજો વિચાર આવે કે ભાઈ ભારતમાં આવી કોઈ કંપની છે? તો કે ના, નથી. એકેય કંપની નથી ભારતમાં કે જે રીતના ફૂડ ડિલિવરીની સર્વિસ પ્રોવાઈડ કરતી હોય. વિદેશમાં છે? તો કે હા, વિદેશમાં ઘણી બધી કંપનીઓ છે. તો એ કંપનીનો તમે કોન્ટેક્ટ કરો. એ કંપની કયો સોફ્ટવેરનો યુઝ કરે છે, એ કંપની કઈ રીતે ચાલે છે, કંપનીમાં કેવા ઇન્સ્ટ્રુમેન્ટ, કેવા કોમ્પ્યુટર જોશે, કેવા મશીનરી જોશે, એ તમે ઉપયોગ કરશો. એ તમારો પ્રાથમિક થયો. પછી તમે વિગતવાર ચકાસણી કરશો. આ પ્રાઇમરી લેવલ છે, આ ડિટેલમાં છે. ડિટેલમાં એટલે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે? તો કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે? તો કે ફોર એક્ઝામ્પલ 25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોશે. પછી તો કે આપણે શું કરવું પડશે? તો કે એક આપણે ઓફિસ રાખવી પડશે. ઓફિસમાં કેટલું ભાડું રહેશે? પછી કેટલા માણસો રાખવા પડશે? તો કે 20 તો કે ડિલિવરી પાર્ટનર. એટલે ડિલિવરી પાર્ટનર રાખવા પડશે. કેટલી ટેકનોલોજી જોશે, કયો સોફ્ટવેર જોશે, આ બધું ડિટેલમાં ચર્ચા કરશો. તે આપણે વિગતવાર તપાસ. પછી ચકાસણી કરી લીધી. પછી આ બધી વસ્તુના સાધનોનું શું કરશો? તમે એકત્રીકરણ કરશો. એટલે ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, એ પ્રમાણે મશીનરી ખરીદી, ઓફિસ ખરીદી, માણસોને કામે રાખ્યા, એપ્લિકેશન બનાવી. સમજાણું? પછી તમે પૈસાની વ્યવસ્થા કરશો. આ પૈસા તમને ક્યાંથી મળશે કંપની સ્ટાર્ટ કરવા માટે? બોલો, તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે? શાર્ક ટેન્કમાં જોવો છે તમે? તો શાર્ક ટેન્કમાં એ લોકો નથી કહેતા કે અમને એક વિચાર આવ્યો કે આવું હોવું જોઈએ. તો કોઈ પણ કંપનીની શરૂઆત કોઈક વિચારથી જ થાય. પછી એના ઉપર તમે પ્રાઇમરી થિંકિંગ કરો, પછી ડિટેલમાં કરો, પછી સાધનો એકત્રીકરણ અને પૈસાની વ્યવસ્થા કરો. એ લોકો શાર્ક ટેન્કમાં આવ્યા હોય ને ત્યાં 3 સ્ટેજ એ લોકોના કમ્પ્લીટ થઈ ગયા હોય. એ લોકો પૈસા માટે આવ્યા હોય કે અમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આવ્યા હોય જેનાથી કંપનીને આપણે એક્સપાન્ડ કરી શકીએ. તો પ્રાઇમરી સ્ટેજમાં 4 ટોપિક આવે. કયા કયા આવે? કંપનીનો પ્રવર્તનનો વિચાર, એ વિચાર ઉપર પ્રાથમિક તપાસ, એ વિચાર ઉપર વિગતવાર તપાસ, એ વિચાર ઉપર સાધનોનું એકત્રીકરણ, એની વ્યવસ્થા.
તો આવી રીતના કંપનીની શરૂઆત થાય. પછી કંપનીનું આપણે શું કરવાનું હોય બીજા સ્ટેજમાં, પછી કંપનીની નોંધણી કરવાની હોય. એ બીજો સ્ટેજ છે. પહેલા પ્રાઇમરી સ્ટેજ જોઈ લઈએ. તો જો અહીંયા તમને વિચાર આવે, જો વિચાર તો હાંજ પડે ઘણા લોકોને ઘણા બધા આવે, બધાને બધા વિચાર આવતા જ હોય, પરંતુ વિચાર પછી પ્રેક્ટિકલ બી હોવા જોઈએ. જો કાલે હું આટો મારતો હતો ને ભાવનગરમાં, ગાડી લઈને જતો હતો ને, તો વાઘાવાડી રોડે છે ને ટ્રાફિક બહુ હતું. તો છે ને મને વિચાર આવ્યો કે આવું ટ્રાફિકમાં આટલો બધો સમય બગડે એની કરતા આપણી ગાડી ઉડતી હોય તો હવામાં ગાડી ઉડે તો સીધા મારા ઘરે જ પહોંચી જાય, ઉડીને સીધો વહી આવો. આવો વિચાર આવે કે ભાઈ ટ્રાફિકમાં આપણી ગાડીમાં ઘણું બધું આપણે રહેવું પડે છે, આપણે ઉડતી ગાડી બનાવી. તો તમે જાપાન અને ચાઇનામાં જોવો તો કે ફ્લાઇંગ કાર આવી ગઈ છે, કદાચ તમે વિડીયો જોયો હોય તો. એ વિચારમાંથી ઉદ્ભવ્યું. સમજાણું? હવે મને એક દી એવો વિચાર આવ્યો કે આપણે ભાઈ અહીંયા પૃથ્વી ઉપર બેઠા બેઠા થાકી ગયા છે, બધા બહુ માણસો બધા ઓલા છે, આપણે આમ શક્તિમાનની જેમ આમ ઉડીને સીધા ચાંદ ઉપર પગી જતા હોય તો એક શૂટ પહેરવાનો, ખાલી એક બેગ પહેરવાનો, બરાબર, એક કોસ્ટ્યુમ પહેરવાનું, ઉડીને આમ સીધા ચાંદ ઉપર 10 મિનિટમાં. એવો વિચાર આવે? વિચાર તો આવા બધાને બધા આવે, પરંતુ એ વિચાર ઉપર તમે પ્રાથમિક વિચાર કરો ને તો એ વસ્તુ પોસિબલ નથી. તો ઈવી કંપની બને? એવી કંપની ન બને. તો વિચાર હાંજ પડે દરેક ને દરેક આવતા હોય, પરંતુ એ વિચાર પાછા કેવા હોવા જોઈએ? પ્રેક્ટિકલ હોવા જોઈએ. બરાબર? એ વિચાર કેવા હોવા જોઈએ? પ્રેક્ટિકલ હોવા જોઈએ. તો જ એ કંપનીનો શેપ લે. જે પ્રેક્ટિકલ ન હોય તે કંપનીનો શેપ ન લે. દાખલા તરીકે મને વિચાર આવે કે ભાઈ અમુક વ્યક્તિઓ છે, બરાબર, કે જેના હાથ નથી, જેના પગ નથી, બરાબર છે, એ વ્યક્તિને જીવનમાં ઘણો બધો પ્રોબ્લેમ પડતો હશે, હાથ પગ વગર ચાલવામાં, કામ કરવા. તો હું એ લોકો માટે ખોટા હાથ પગ બનાવું, બરાબર. તો એ મારો વિચાર છે, એના ઉપર પ્રાથમિક તપાસ કરું, વિગતવાર તપાસ કરું તો આવા હાથ પગ બની શકે ટેકનોલોજી દ્વારા, આખા મશીનરી દ્વારા. એ તમારો આખો હાથ તમારા માઇન્ડ હારે કનેક્ટ થઈ જાય. એવું બને? પોસિબલ છે. તો એવી કંપની બને. તો મને એક દી વિચાર આવ્યો કે ભાઈ હું એક એવી કંપની બનાવું, હું એક એવી દવા બનાવું કે જેનાથી માણસો કોઈ વૃદ્ધ જ ન થાય. બરાબર છે. એ માણસો, તો કે મને એવો વિચાર આવ્યો કે એક એવી ટીકડી બનાવું, એક એવી ટેબ્લેટ બનાવું કે જે રોજ આપણે એક એક ખાવાની, માણસ કોઈ વૃદ્ધ જ ન થાય. એ 200 વર્ષ જીવે, 500 વર્ષ જીવે, 1000 વર્ષ જીવે, માણસ કોઈ વૃદ્ધ જ ન થાય. એ વસ્તુ પોસિબલ છે? તેવી કંપની કોઈથી નહીં બને. બરાબર છે. પછી મને એક એવો વિચાર આવે ભાઈ કે ભાઈ હું એક એવી ટેબ્લેટ બનાવું અથવા હું એક એવી દવા બનાવું જેનાથી માનવી અમર બની જાય, માનવી કોઈ મરે જ નહીં. એ ઇમ્પોસિબલ છે. તો વિચાર તમને ઘણા બધા આવે, પણ એ વિચાર ઉપર તમે પ્રાથમિક લેવલે વિચારો, અને જો તમને પ્રાથમિક લેવલે, જો આની અંદર સ્ટેજ છે બધા, તો પહેલા તમે વિચાર કરો પહેલા સ્ટેજમાં, પછી એના ઉપર પ્રાઇમરી તમે થિંકિંગ કરો, પ્રાથમિક લેવલે વિચાર કરો. આ તમારો બીજો લેવલ છે. જો આમાં તમને આમાં સક્સેસ મળે તો આમાં સક્સેસ મળે, અને આમાં તમને જો વિચાર એમ લાગે કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે, તો તમે વિગતવાર તપાસ કરો. એટલે આ તમારો ત્રીજો લેવલ આવે. તમને અહીંયા જ ખબર પડી જાય કે આવી દવા બને જ નહીં, વ્યક્તિ જીવે છે એ મૃત્યુ પામવાનો જ છે. હું એવું વિચારું કે કોઈ વ્યક્તિ મરવો જ ન જોઈએ, વસ્તુ પોસિબલ છે નહીં. તો અહીંયા મન ના આવી ગઈ કે આવી વસ્તુ પોસિબલ નથી, તેના ઉપર વિગતવાર તપાસ કરીશ તો હું નહીં કરું. સમજાણો? તો પ્રાથમિક વિચાર આપણો ઓકે થાય, પ્રાથમિક લેવલે ઓકે થાય, વિગતવાર તમને સક્સેસ મળે, પછી તમે ચોથો સ્ટેજમાં સાધનોનું એકત્રીકરણ કરો. આ તમારું ચોથું સ્ટેજ થાય. પછી આ તમારું પાંચમું સ્ટેજ. દેખાવમાં તમને 4 સ્ટેજ આપ્યા છે, પરંતુ રિયલમાં 5 છે. સમજાણું? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું પ્રવર્તન એટલે પ્રમોશન એરિયા. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. એ અંડરલાઈન કરો. પ્રવર્તન એટલે શું? આ તમને 1 માર્કમાં એક્ઝામમાં આવે. તો કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય, એટલે એને પ્રમોટર કહેવાય. એક વિચાર આવ્યો હશે. શું વિચાર આવ્યો? આ વ્યક્તિને શું વિચાર આવ્યો? આ વ્યક્તિને એવો વિચાર આવ્યો કે આપણે એક એવી કંપની સ્ટાર્ટ કરવી જોઈએ કે જેમાં લોકોના ઘરે ફૂડ ડિલિવરી થઈ શકે.
બરાબર છે. તો એને વિચાર આવ્યો, કયો વિચાર આવ્યો એને વિચાર આવ્યો ફૂડ ડિલિવરી કંપનીનો. તેને ફૂડ ડિલિવરી કંપનીનો વિચાર આવ્યો, બરાબર છે. તેને કંપનીનું નામ શું પાડ્યું પછી? તો એને ઝોમેટો કંપનીનો વિચાર આવ્યો. ભાઈબંધ અહીંયા ધ્યાન આપજો, બરાબર છે. તો એને આજે વિચાર આવ્યો ને, એટલે જે આ વ્યક્તિ છે ને, એટલે આ વ્યક્તિ અને આ જે વિચાર આવ્યો ને, આને આપણે કહેશું પ્રમોશન. એટલે આને કહેશું આપણે પ્રવર્તન. આ સમજાઈ ગયું? પ્રમોટર કોને કહેવાય? કે જેને વિચાર આવે એ વ્યક્તિ. અને પ્રમોશન કોને કહેવાય? કે જે એનો વિચાર છે એ. ઓનલાઈનમાં રેડી છે દરેકને? પ્રમોટર ને પ્રમોશન. ઓકે. તો એ વ્યક્તિનો વિચાર આવ્યો છે. સૌથી પહેલા વિચાર શું વિચાર આવ્યો? કે ભાઈ કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે. પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે. એટલે જો અહીંથી મેં મગજમાંથી એરો કર્યો છે. આ એરો ક્યાંથી આવે છે? એના મગજમાંથી. બરાબર છે. તો કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં કંપનીનું સ્થાપત્ય વિચાર. જો એ નવી તો નવી વસ્તુ આપણી કઈ છે બજારમાં? ફૂડ ડિલિવરી કંપની. બરાબર છે. તો પ્રવર્તન એ પ્રવર્તકના માનસ સંતાન છે. એટલે પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. એટલે પ્રમોશન ઇઝ ધ બ્રેન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. એટલે કે આની અંદર જે આપણું પ્રવર્તન છે, એટલે આ આપણું પ્રવર્તન છે, જે આપણો વિચાર છે. આ પ્રવર્તનને આપણે કહેશું આપણો વિચાર. આ આપણો વિચાર છે. એક ફૂડ ડિલિવરી કંપની હોય છે તો હું કીધું છે પ્રવર્તન. આપણું પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. તો આ પ્રવર્તક છે એના મગજમાંથી ઉદ્ભવે છે કે ભાઈ આમ હોવું જોઈએ. તો અહીંયા કીધું છે આપણને પ્રમોશન ઇઝ ધ બ્રેન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. એટલે કે તમારો જે વિચાર છે ને, એ વિચાર તમારા મગજમાં ઉદ્ભવેલો એક એવી વસ્તુ છે જે આવનારી એક મોટી કંપની સ્થાપિત કરશે. બરાબર છે. તો આવા ઘણા બધા વિચાર આખા ભારતમાં 150 કરોડ લોકો છે. એનો મિનિંગ એવો છે કે 150 કરોડ મગજ છે આપણા ભારત દેશમાં. તો રોજ બધાને એક એક વિચાર આવે તો રોજ 150 કરોડ વિચાર આવે લોકોને. પણ એ વિચાર ઉપર જ્યારે અમલ થાય ને ત્યારે એ કંપની બને. બાકી એના ઉપર અમલ ન થાય તો કંપની ન બને. એવા ઘણા તમને વિચાર આવ્યા હોય કે આ પ્રોબ્લેમ છે. કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપો ને તો કસ્ટમર તમારી બધી વસ્તુ લે. સિમ્પલ વસ્તુ છે. તમે અહીંયા ભાવનગરની અંદર તો કે પાવભાજી ઢોસા ખાવા જતા હો તો એમાં તમને જે ઢોસા હોય એમાં દાળ તમને પાણી જેવી આપતા હોય, બરાબર. પાવભાજીમાં ટેસ્ટ ન હોય તો એ પ્રોબ્લેમ છે. એની સામે તમે પાવભાજી ઢોસાનું શરૂ કરો ને ટેસ્ટ સારો આપો, દાળ સારી આપો, ક્વોલિટી સારી વાપરો તો એ સોલ્યુશન છે. તો કસ્ટમર તમારી પાસે આવશે. તો કોઈ પણ કંપનીની શરૂઆત કોઈ એક પ્રોબ્લેમથી થાય. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોઈ પણ કંપની સ્ટાર્ટ થતી હોય. બરાબર છે. Painted, Painless Learning.